તો વડોદરામાં મહિલા અનામત બિલ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. હર્ષ સંઘવીએ બિલનો વિરોધ કરનારી કોંગ્રેસને આડે હાથે લીધી. દેશની મહિલાઓ માટે નેતૃત્વનો નવો સૂર્યોદય છે તેવું હર્ષ સંઘવીનું કહેવું છે. આગામી દિવસોમાં ગૃહમાં 33% મહિલાઓ નેતૃત્વ કરતી હશે. જો રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા સાંસદ બને તો સામાન્ય મહિલાઓ સાંસદ કેમ ન બને? જો ડિમ્પલ યાદવ સાંસદ બને તો ગુજરાતની સામાન્ય પરિવારની દીકરી સાંસદ કેમ ન બને? મારે આજે આ વડોદરાની ધરતી પરથી કોંગ્રેસ અને કોંગ્રેસના ટોળાઓને એક સવાલ પૂછવો છે. જો રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી સાંસદ બની શકે, જો અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ સાંસદ બની શકે, જો લાલू प्रसाद यादवना पत्नी राबड़ी जेवी जो बिहारना मुख्यमंत्री बनी सके तो मारा गुजरातनी सामान्य परिवारनी दीकरी के सामाजिक क्षेत्र काम करती कोई सामान्य परिवारमांथी आवती महिलाओ केम आ देशनी पार्लामेंटमां ना बेसी सके? અને કોંગ્રેસે આનો વિરોધ કેના માટે કરવો જોઈએ?